અમરેલીમાં આજે મહારક્તદાન અભિયાન 2026નું આયોજન। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। સમાજ સેવા અને માનવતાના ઉમદા હેતુ સાથે ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા, આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સર્ધન સૌરાષ્ટ્ર, આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સર્ધન સૌરાષ્ટ્ર તથા સ્કાઉટ એન્ડ ગાઈડ ગ્રુપ ફોર સર્ધન સૌરાષ્ટ્રના સંયુક્ત ઉપક્રમે આજે રવિવાર તારીખ 19 જુલાઈ 2026ના રોજ મહારક્તદાન અભિયાન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ અમરેલી જમાતખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। આ અભિયાન અંતર્ગત અમરેલી, બાબરા, ધારી, ઉના, દીવ, જૂનાગઢ, કેશોદ, જેતપુર, પોરબંદર, રાણાવાવ, ચિત્રાવડ, ભાલછેલ, માળિયા, કેનેડીપુર સહિત સૌરાષ્ટ્રના કુલ 15 કેન્દ્રો ખાતે એકસાથે રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે। કેમ્પનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે। આયોજકોના જણાવ્યા મુજબ રક્તદાન એ મહાદાન છે, જે અનેક દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે। સમાજના તમામ સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિકોને આ મહારક્તદાન અભિયાનમાં જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા હાર્દિક અપીલ કરવામાં આવી છે। આ મહા અભિયાન દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ વધારવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ થાય તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। ચેરમેન વેદ વોલન્ટરી બ્લડ બેંક આગા ખાન સિવિક ઇન્ડિયા સંસ્થા દ્વારા આજરોજ અમરેલી મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। તેમજ આ સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી અમારી બ્લડ બેંક અહીંયા કેમ્પ કરવા આવી રહી છે અને આ લોકોનો ઉદ્દેશ અમરેલી જિલ્લાની અંદર વસતા કોઈપણ જ્ઞાતિ, કોઈપણ ધર્મ, કોઈપણ જાતિના લોકોને બ્લડ પૂરું પડી રહે એ માટેનો છે। અને આજે સૌથી મોટા રક્તદાતાઓ અમરેલીની અંદર રક્તદાન કરી રહ્યા છે। જે રક્તદાન કરી રહ્યા છે તે બદલ આ સંસ્થા તેમજ રક્તદાતાઓનો વેદ વોલન્ટરી બ્લડ બેંક વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમ સમુદાય દ્વારા સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ આજરોજ તારીખ 19/7/2026 અને રવિવારના રોજ સધન સૌરાષ્ટ્રના 18 કે તેથી વધુ સેન્ટરોની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। સંસ્થામાં અન્ય કોઈ પ્રોગ્રામો કેટલા થાય છે? અમારી સંસ્થામાં સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ વૃક્ષારોપણ, ટ્રાફિક અવેરનેસ, ક્રાઉડ મેનેજમેન્ટ જેવા વિવિધ કાર્યક્રમો તથા તહેવારોની અંદર અમે વિવિધ સેવાઓ આપીએ છીએ। અગાઉ કોવિડ-19 દરમિયાન અમે સ્વચ્છ પાણીની પહેલ પણ હાથ ધરી હતી। આજનો અંદાજિત બ્લડ ડોનેશન કેમ્પનો કોઈ ટાર્ગેટ કરો? અમારો આજનો ટાર્ગેટ છે કે 50 કે તેથી વધુ યુનિટ બ્લડ અમે એકત્રિત કરી અને માનવતાના આ કાર્યને પૂર્ણ કરીએ। આ અંગે કોઈ સમાજને સંદેશ દેવા માંગશો? અમારા ઇસ્માઇલી મુસ્લિમ સિવિક ઇન્ડિયા અમારા આગા ખાન ધર્મગુરુના માર્ગદર્શન હેઠળ આપણા સમુદાયની આજુબાજુના લોકોને મદદ કરવાની એક પહેલ છે। અમે માનીએ છીએ કે જો સ્વચ્છ અને સમૃદ્ધ સમાજ હોય તો જ આપણી પણ પ્રગતિ સંકળાયેલી છે।